ઉના સાઈડ ઉપર આવીને આપણે કંઈક આવી રીતના બેઠવાનું થયું, કેમ કે આજે આપણે બેઠવાનું કારણ કંઈક અલગ જ છે. જય શ્રી રામ મિત્રો, સવારના બધીને જય શ્રી રામ. આજે આપણે જવાનું છે ઉના સાઈડ. પછી કાચમાં મોટું જોઈ લીધું આપણે ને ટિફિન લઈને આપણે દાડીએ જવાનું છે. આજે વેલ્ડિંગનું કામ કરીએ છીએ આપણે, તો આપણું ટિફિન કેમાં છે એ તમને બધીને હું બતાવીશ. આપણું ટિફિન છે ઠેલામાં ભાઈ, ચલો તમને બતાવીએ. આ છે આપણું ટિફિન ભાઈ, નવો ઠેલો તમે જોઈ શકો છો. અને ભાઈ મારા મોટા ભાઈ તો શું કહેવાય, પેટીયું વગાડતા હતા ધબધબાટી. તો તમારે પણ પેટીયું જોવી હોય ને ભાડે જોતી હોય તો તમને મળી જાહે, તો મૂંઝાતા નહીં કંઈ. તમે ચલો તમને પેટીયું બતાવી દઉં. જોઈ શકો છો તમે, પેટીયું ને ધબધબાટી બોલાવે છે મારો ભાઈ. મારા ભાઈને હવે પેટીયું વગાડવાનું બહુ શોખ. પછી આપણે નીકળી ગયા ઉના સાઈડ. હાલતા હતા પછી તો ઓ ભાઈ ફટાફટી બોલાવતી ગાડી ભાગે. ઓ ભાઈ લગા મેરા મજાક 80-90ની સ્પીડમાં મારા હેઠ ગાડી આકે. ઓ ભાઈ સીતો આવો જવા જ દીધી. ત્યાં દેલવાડા આવી ગયું. દેલવાડા મોગલ માના દર્શન કરીને પછી પાછી 80 ઉપર પે ગાડી. ઓ ભાઈ જવા દીધી. ત્યાં ભૂંડણું આવી ગયું. ભૂંડણું કાપ્યું ને ત્યાં પાછા આપણે ઉનામાં આપણી એન્ટ્રી થઈ ગઈ. ઓ ભાઈ એન્ટ્રી કેવી રીતના થાય એ તમને ખબર નહીં હોય. સોરી દેલવાડા આવી ગયું. દેલવાડા કાપી આવી ગયું ઉનામાં. પછી આપણી એન્ટ્રી થઈ ગયો. લગા મેરા મજાક अभी और सुनिए તાં તો આપણે દુકાને પૂગી જાવ. ઓ ભાઈ દુકાને કબાટ ખોલીને ખજાનો કાઢે જ રાખ્યા. તો વિશાલભાઈ કે ભાઈ મારું શૂટિંગ લેમાં, હું તો ચોરી કરવા આવ્યો. પછી ભાઈએ લાઈક કરવાનું કહી દીધું, એટલે લાઈક કરી નાખજો ભાઈ બધા મિત્રો. ભૂલતા નહીં, લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. કાચ તો હાવ મેલો છે, નો મજા આવી. લાલભાઈ આ વાત ગળે નથી ઉતરતી, બોર્ડ લઈને કામે જ આવી. તા તો ભાઈ સાઈડ ઉપર આવીને બેઠી જાવો. કેમ કે બેઠવાનું કારણ એક જ હતું, કેમ કે આ ભાઈ છે ને 9 વાગે તો ઉઠે, એટલે 9 વાગ્યા સુધી આપણે બેઠા. પછી આપણે આજે કામ કરવાનું છે પતરાનું. આ તમે જોઈ શકો છો મિત્રો, આપણે આમાં પતરા ચડાવવાના છે. કેવી રીતના ચડાવવાના છે? તા તો આ ભાઈની એન્ટ્રી થઈ ગઈ. જો આ બકાની એન્ટ્રી થાય તો કાયદેસરની મેટર જો મેં ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝુલાવે ગોકુળની લાડી. આપણે ભાઈ આ પતરા ચડાવવાના છે, આજે કમ્પ્લીટ કરી દેવાનું છે. તમે બન્યા રહેજો તો બહુ મજા આવવાની છે આજે. પછી ભાઈ આપણે આ એક આયર આપણે આ બાજુ ફિટ કરી દીધી અને એક બે અલી બાજુ ફિટ કરી દીધી. કેમ કે જે વ્હાઇટ કલરના પતરા હતા એ આ સાઈડ હતા બધા ફિટ કરવાના, બીજા પતરા હતા એ આ સાઈડ હતા ફિટ કરવાના. એટલે આપણે એ બધા કન્ટિન્યુ બધા આપણે પતરાનું કામ કમ્પ્લીટ થઈ જશે. આ બધું આપણે હવે કાલે કરશું. કાલે તો નહીં ભાઈ, પણ અત્યારે કરી દઈએ હાલોની ફિટિંગ. પછી તો ભાઈ આપણે આ રીતના ફિટિંગ કરીને જયેશભાઈ પાસે આવી ગયા. જયેશભાઈ કે આમ નિમજા કેટલાક પતરા ચડાવ્યા. પછી આપણે ઘેર જવાનું ટાણું થઈ ગયું, એટલે અમે તો પછી દોડે જ રાખ્યા. હો ભાઈ આ ફટાઝટી કરતા દુકાને કાબનારા પૂગી ગયા. આ તો રસ્તામાં ટ્રાફિક આવી ગઈ, કેમ પૂગવું આમાં દુકાને. પછી તો ગાડી લઈને નીકળી ગયા ઘર સાઈડ. તો ચલો બધા કન્ટિન્યુ રહેજો હો મિત્રો, અમને બધીને મજા તો આવતી જ હશે. મારા આવા ને આવા બ્લોગ જોજો ભાઈ બધા. પછી તો ભાઈ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. હવે શું કરવાનું છે તમને, હવે આવા ને આવા બ્લોગ જોવા માટે થેન્ક યુ.